નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર। આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8 માં ચેપ્ટર 8 બેઝિક પદાવલી અને નિત્ય સમ। પણ એ શરૂ કરતા પહેલા એક નાની એવી ટકોર કરું છું કે હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે આ ચેનલને શેર કરો। આપણે વાત કરીએ છીએ સ્વાધ્યાય 8.3। આજનો જે લેક્ચર છે એમાં પ્રશ્ન નંબર 2 જોવાનો છે। પ્રશ્ન નંબર 1 હજી સુધી નથી જોયો તો અહીંયા આઈ બટનમાં એની લિંક હમણાં આવશે, એ ક્લિક કરીને તમે પહેલા એ લેક્ચર જોઈ લ્યો અને જો આઈ બટનમાં નથી મળતું તો વિડીયોઝમાં જાઓ, પ્લેલિસ્ટમાં પણ તમને અમારી ચેનલ ઉપર મળી જશે। આ ચેપ્ટરનું આખું પ્લેલિસ્ટ બનાવેલું જ છે। તો આજે આપણે સ્વાધ્યાય 8.3 માં પ્રશ્ન નંબર 2 જોવાનો છે। વધારે વાત ન કરતા ચાલો શરૂ કરીએ। શું છે આજના આપણા લેક્ચરમાં પ્રશ્ન 2? ઉડી ગયું ને પંછી? એવા જ આપણે પંછી ઉડાડી દેવાના છે પેપરની અંદર, કોઈ વસ્તુ ખાલી મૂકવાની નથી। અને જો ખાલી ન મૂકવી હોય તો જ્ઞાન વિદ્યાપીઠમાં વિડીયો જોતા રહેવાના, જેથી કરીને આપણને બધું આવડી જાય। પ્રશ્ન 2 છે કોષ્ટક પૂર્ણ કરો। અને કોષ્ટક પૂર્ણ કરવા માટે આપણને આપેલું છે અમુક જગ્યાએ એકપદી, અહીંયા ત્રિપદી, અહીંયા ત્રિપદી, અહીંયા એકપદી, એકપદીનું અહીંયા પાછું ત્રિપદી, અને અહીંયા આપેલું છે ગુણાકાર જ કરવાના છે એકપદીનું દ્વિપદી સાથે અને અહીંયા ત્રિપદીનું એકપદી સાથે। એટલે કે અત્યાર સુધી જે પણ આપણે શીખ્યા ને આગળના બધા સ્વાધ્યાય 8.1, 8.2 કે 8.3 નો પહેલો પ્રશ્ન એ બધાનું મિક્સ છે। સર પણ અમે એ વિડીયો તો નથી જોયા, એટલે જ કીધું કે પહેલા એ વિડીયો જોવો જેથી કરીને અહીંયા તમને વાંધો ન આવે, કારણ કે આ બધા જો આખું કોષ્ટક છે ને એ બધાનું મિક્સ છે। આ કોષ્ટક આવડી જાય ને એટલે તમારે આગળના સ્વાધ્યાય પછી નહીં ગણો ને તોય ચાલશે, પણ આ કોષ્ટક ક્યારે આવડે? એ જોયા હોય વિડીયો, એકવાર ટ્રાય કરી હોય, કંઈ ક્વેરી થઈ હોય તો આપણે વોટ્સઅપમાં સરને મેસેજ કર્યો હોય, સર વોટ્સઅપમાં મેસેજ કેવી રીતે કરવો? આ વિડીયોની નીચે છે ને ડિસ્ક્રિપ્શનમાં ધોરણ 8ના વોટ્સઅપની લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરીને એમાં જોડાઈ જાઓ। કાંઈ પણ ક્વેરી હોય એમાં મેસેજ કરી દેવાનો કે સર આ નથી, આ ચેપ્ટરનું નહીં, કોઈ પણ ચેપ્ટરનું હોય એમાં મેસેજ કરી દેવાનો, સમજાણું? એટલે રિપ્લે તરત જ મળી જશે તમને, તમારું સોલ્યુશન એ મળી જશે। તો ચાલો ગુણાકાર શરૂ કરીએ। અહીંયા આપેલું છે આપણને એ, તો પહેલા દાખલાની અંદર એનો ગુણાકાર કરવાનો છે આની સાથે, ત્રિપદી છે એટલે કાઉન્સ આપશું બી પ્લસ સી પ્લસ ડી। વાત કરી એમ આ એનો આ ત્રણેય સાથે ગુણાકાર કરવો પડે કે ન કરવો પડે? યસ। તો ત્રણેય સાથે ગુણાકાર કરવો હોય તો એ ગુણ્યા બી, એ બી, વચ્ચે પ્લસ છે પ્લસ એ ગુણ્યા સી, એ સી, વચ્ચે પ્લસ છે ફરીથી પ્લસ એ ગુણ્યા ડી, એ ડી। લ્યો થઈ ગયું, આવી ગયો આન્સર। આન્સરને હંમેશા કરી દેવાનું બોક્સ, ભૂલવાનું નહીં। કેટલું ઇઝી છે ને? યસ। ચાલો હવે એમાં બીજું જોઈએ। જો બીજામાં છે ને સર આમાં ત્રિપદી પહેલા આપ્યું છે, શું કરવું? મેં આની પહેલાના લેક્ચરમાં પણ સમજાવ્યું હતું કે ગુણાકારમાં ક્રમનો નિયમ લાગુ પડે કે તમે 2 ગુણ્યા 3 કરો ને તોય 6 જ થાય અને 3 ગુણ્યા 2 કરો ને તોય 6 જ થાય। 2 પહેલા હોય કે પછી હોય જવાબમાં કાંઈ ફરક પડે જ નહીં। આપણે ધોરણ 8માં પહેલા ચેપ્ટરમાં ક્રમનો નિયમ, જૂથનો નિયમ શીખ્યા ને, એ જ એપ્લાય કરી દેવાનો। પહેલા છે ને આ લખી નાખવાનું 5xy ગુણ્યા બ્રેકેટ કરી દેવાનું, હવે આ ત્રણેય લખ નાખો x પ્લસ વાય માઇનસ 5। હવે આનો ત્રણેય સાથે પહેલા આ બેનું કરીએ 5xy ગુણ્યા x, વચ્ચે પ્લસ તો પ્લસ, હવે આની સાથે કરો 5xy આખું જ લખવાનું ગુણ્યા y લખો, વચ્ચે માઇનસ તો માઇનસ, ફરીથી લખો 5xy ગુણ્યા 5। થઈ ગયું? હવે કરવાના ગુણાકાર। જો 5 છે અહીંયા કાંઈ નથી તો 5 એકા 5, એક્સની 1 એક્સની 1 તો એક્સની થઈ ગઈ 2 ઘાત, વાય એકલો છે વાય એકલો રહેવા દો। ઓકે ચાલો પ્લસની નિશાની કરી। હવે શું કરવાનું તો કે 5 એકા 5, એક્સ એકલો છે તો એક્સ, વાયની 1 વાયની 1 તો વાયનો વર્ગ। ઓકે માઇનસ તો માઇનસ કરવાનું,
5 ગુણ્યા 5 25, બીજું કોઈ XY આપ્યું જ નથી, અહીંયા મૂકી દો, આવી ગયો આપણો આન્સર. આન્સરને કરી દેવાનું બોક્સ. કેવી ઇઝી રીતે ગણાઈ ગયો. આ રીતના એરા તમારે એક્ઝામમાં કરવાની કોઈ જરૂર નથી. ચાલો ત્રીજો દાખલો જોઈએ આપણે. ત્રીજા દાખલાની અંદર આપણને શું આપ્યું છે? તો કે ત્રીજા દાખલામાં સર એવું જ છે, પહેલા P આપ્યો છે તો લખો P ગુણ્યા આ ત્રિપદી છે તો બ્રેકેટ કરવાનું ભૂલવાનું નહીં, બ્રેકેટ કરવાનું ક્યારેય પણ ભૂલવાનું નહીં. 6p² - 7p + 5. ઓકે, બરાબરની નિશાની. પહેલા આ બેનું લખવાનું, p ગુણ્યા 6p² માઇનસ છે તો માઇનસ મૂકો, p ગુણ્યા 7p પ્લસની નિશાની છે પ્લસ મૂકો, p ગુણ્યા 5 બરાબર નીચે જ બરાબર આવવું જોઈએ. 6 એકલા જ છે 6. કેમ સર 6 પહેલા? હંમેશા અચળ પદ પહેલા લખવાનું, ચલ પદ પછી લખવાનું. આ યાદ રાખજો, હંમેશા અચળ પદ પહેલા અને ચલ પદ પછી. તો અચળ હતું એકલું હતું એટલે 6 આગળ લઈ લેતા, p ની 1 ઘાત, p ની 2 ઘાત, p ની 3 ઘાત, માઇનસ 7 એકલા છે આગળ લઈ લ્યો, p ની 1, p ની 1, p ની 2 ઘાત, પ્લસની નિશાની છે, 5 એકલા છે આગળ લઈ લ્યો અને p 5p. સર 5p p 5 લખ્યું હોય તો ખોટું પડે, આદત જ ન પાડો, એવું વિચારો જ નહીં. અચળ પદ હંમેશા ક્યાં રાખવાનું? આગળ. એવો પ્રશ્ન ન થવો જોઈએ સર પાછળ રાખી દીધું હોય તો ભૂલમાંય નહીં રાખવાનું. અંક હંમેશા ક્યાં લખવાનો? આગળ. ABCD હંમેશા ક્યાં લખવાની? પાછળ. ચલ ક્યાં લખવાનું? પાછળ. અચલ ક્યાં લખવાનું? આગળ. આન્સર આવે તો શું કરવાનું? બોક્સ. આવી રીતે વ્યવસ્થિત થઈ ગયું. ચાલો નેક્સ્ટ કરીએ. નેક્સ્ટમાં શું રકમ આપી છે આપણને? તો નેક્સ્ટમાં આપણને આ આપેલું છે. તો IVમાં એટલે કે ચોથા દાખલામાં 4p² q² ગુણ્યા p² - q². આવી રીતે આપણને આપેલું છે. આપણે આને કરી દીધું બ્રેકેટ. ઓકે, હવે આ બેને આપવા પડે, આને આપવા પડશે, આને આપવા પડશે, બરાબરની નિશાની 4p² q² ગુણ્યા p². વચ્ચે માઇનસ તો અહીંયા માઇનસ કરો. આખું પદ પાછું લખવાનું, ગુણાકારની નિશાની કોની સાથે? બીજું શું છે? q². ચાલો 4 એકલા જ છે, 4 એકા 4, p ની 2, p ની 2, p ની કેટલી થઈ ગઈ? 4 ઘાત, q² અહીંયા કાંઈ નથી તો q² એમને, વચ્ચે નિશાની માઇનસ, અહીંયા 4 એકા 4, p અહીંયા છે અહીંયા નથી તો p² એમને, q ની 2, q ની 2, 2 ને 2 કેટલી થાય? 4. યસ, આન્સર આવી ગયો. કરી દો એને બોક્સ. છે ને ઇઝી? જો આ કોષ્ટકમાં બધું આવ્યું ને મિક્સ, એકદમ આવું ઇઝી દાખલા જ છે, ચિંતા કરવા જેવું કાંઈ નથી. જો આપણે પાછળના વિડીયો મયુર સરના જોયા હોય તો ટેન્શન લેવાનું જ નહીં. સર પાંચમામાં તો આ પહેલા આવ્યું ત્રિપદી, હમણાં સમજાવી રહ્યો, ગુણાકારમાં ફેરવી નાખો તમ તારે જવાબમાં કોઈ ફરક નહીં પડે. પહેલા ABC લખો, ABC ગુણાકારની નિશાની કરો, બ્રેકેટમાં લખો A + B + C. ઓકે, બરાબરની નિશાની કરો. ABC નું પહેલા A ને દઈ દઈએ, ABC ગુણ્યા A પ્લસ ABC ગુણ્યા B પ્લસ ABC ગુણ્યા C. બરાબરની નીચે બરાબર, એની 1 ઘાત, એની 1 ઘાત, એની કેટલી થઈ ગઈ? 2 ઘાત. B ને C પાસે કાંઈ નથી તો B અને C મૂકી દીધું, પ્લસ અહીંયા B છે, અહીંયા B, 1 ઘાત છે, એ એકલો છે, પહેલા એ મૂકો, પછી B², પછી C. સર અહીંયા પહેલા આપણે B² લખ્યો હોય તો નહીં, ABCD ના ક્રમ હંમેશા ક્રમમાં પહેલા એ આવે ને, તારી ABCD માં B આવે છે તો તું B કરજે, મારી ABCD માં પહેલા એ, જેની ABCD માં પહેલા એ આવતું એને એ મૂકવા, B આવતું એને B, C આવતું હોય C. સમજાણું? ABCD અલગ હોય તો અલગ વસ્તુ છે. પ્લસ એ છે અહીંયા નથી, B છે નથી, C છે અહીંયા 1, અહીંયા 1, તો A એમનન, B એમનન અને C નો વર્ગ. કેટલું ઇઝી કોષ્ટક છે, કેટલું ઇઝી કોષ્ટક છે ને? આવી જ રીતે ખાલી ગુણાકાર જ શીખવાના છે, કોઈ ઉપાધિ કરવાની નથી, ચિંતા કરવાની નથી. મયુર સર હોય એટલે ત્યાં ચિંતા હોય જ નહીં. ઓકે,
તો આજના વિડીયોની અંદર આપણે આ જ કોષ્ટક જોવાનું હતું. હજી આ સ્વાધ્યાયના ઘણા દાખલા બાકી છે જે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જતા ફરીથી આ વિડીયો આખો જોયો છે, મજા આવી છે તો લાઇકનું બટન પ્લીઝ દબાવતા જાજો. કારણ કે લાઇક નથી કરતા વ્યૂઝ તો આવે છે પણ લાઇક નથી આવતી. લાઇક કરો, ન સમજાઈને તમ તારે કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો. અને હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપની લિંક છે, એને ક્લિક કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપ સાથે જોડાઈ જાઓ. આજનું આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. નમસ્કાર.